હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતીમાં પ્રકરણ નંબર 5 જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સરસ મજાનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો અને હા, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। પાંચમું છે ચેપ્ટર જય જય ગરવી ગુજરાત। કાવ્યમાં આવતા સરખા પ્રાસવાળા શબ્દો લખો। રાત, પ્રભાત, મહાદેવ, દેવ, સાગર, જયકર, અંબામાત, કાળીમાત। ઉદાહરણ મુજબ આપેલા શબ્દનો પ્રથમ અક્ષર બદલીને અન્ય બે શબ્દો બનાવો અને એના પરથી વાક્ય બનાવો। ચોટલો, ઓટલો, ગોટલો, ઓટલા પર કેરીનો ગોટલો પડ્યો છે। વિદ્યાર્થી મિત્રો, તમારે ધોરણ 6 ના દરેક વિષયના વિડીયો લેક્ચર જોવા હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં 3 થી 12 ધોરણ સુધીના દરેક વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ, અસાઇનમેન્ટ, જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું જ ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો। 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાયેલ વિડીયો નિહાળી શકશો। ઝઘડો, પગડો, રગડો, મારા લગ્નમાં રગડો માણસ પગડો પહેરી ફરતો હતો। બિંદુ, ચંદુ, હિન્દુ, ચંદુ હિન્દુ ધર્મ પાળે છે। ઠંડી, મંડી, બંડી, સબ્જી મંડીમાં બંડી પહેરી દાદા બેઠા હતા। ઉદાહરણ મુજબ જોડકા જોડો। પર્વત, ઊંચો, સ્વેટર, ગરમ, અક્ષર, મરોડદાર, દફતર, પુસ્તક, ઝવેરાત, કિંમતી, કૂતરો, વફાદાર। પછી એમના વાક્ય બનાવો। હિમાલય ઊંચો પર્વત છે, શિયાળામાં ગરમ સ્વેટર પહેરવું જોઈએ, તેના અક્ષર મરોડદાર છે, કૂતરો વફાદાર પ્રાણી છે, ઝવેરાત કિંમતી હોય છે, પુસ્તકમાંથી અત્તરની સુગંધ આવે છે અથવા પુસ્તક દફતરમાં મૂકવામાં આવે છે। ખોટા શબ્દ છે કો કવિ સંતાને પ્રેમ ભક્તિથી રીત શીખવાનું કહે છે સંતાનોને। ઉત્તર દિશામાં અંબા માતા રક્ષણ કરે છે, સોમનાથ દ્વારકેશ પશ્ચિમના દેવ છે, કવિ સંતાનને પ્રેમ ભક્તિ શીખવાનું કહે છે। ચલો, વાક્યનો ભાવ દર્શાવતી પંક્તિઓ લખો। કવિ ગુજરાતના ગૌરવ બિરદાવે છે, જય જય ગરવી ગુજરાત। સૂર્યોદય વખતે પ્રકાશના કિરણોથી ગુજરાત ઝગમગે છે, દીપે અરુણ પ્રભા, ધ્વજ પ્રકાશે, જળ કસુંબી પ્રેમ સૂર્ય અંકિત। ગુજરાત પોતાના સંતાનોને પ્રેમ ભક્તિની રીત શીખવે છે, તું ભણો ભણો નિજ સંતિ સૌને પ્રેમ ભક્તિની રીત। ગુજરાતના વીરોએ યુદ્ધ પર દ્વારા પોતાની શક્તિ દર્શાવી છે, વળી જોઈ સુભતના યુદ્ધ રમણને રત્નાકર સાગર। નીચેની કાવ્ય પંક્તિઓ સમજાવો। આ કાવ્ય પંક્તિઓમાં ગુજરાતની ભૌગોલિક ધાર્મિક સુરક્ષાનું વર્ણન કરવામાં આવ્યું છે। આ પંક્તિઓ દર્શાવે છે કે ગુજરાતની ઉત્તર દિશામાં અંબા માતા, પૂર્વમાં કાળી માતા, દક્ષિણ દિશામાં કુંતેશ્વર મહાદેવ ગુજરાતની રક્ષા કર્યા છે, જે ગુજરાતને દેવી દેવતાઓની કૃપાથી સુરક્ષિત રાખે છે એવો ભાવ રજૂ કરે છે। ગુજરાતનું ગૌરવ દર્શાવતું ગીત મેળવીને લખો। જય જય ગરવી ગુજરાત, દીપે અરુણ પ્રભાત। બરાબર। કાવ્યના આધારે પ્રશ્નો ઉત્તર લખો। જય સોમનાથ, જય દ્વારકે, જય બોલો વિશ્વના નાથ, સવર્ણ અક્ષર લખશે કવિ યશગાથા ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની। બરાબર। તો કાવ્યના આરંભે કોની કોની જય બોલાવવામાં આવે છે? કાવ્યના આરંભે સોમનાથ, દ્વારકેશ અને વિશ્વના નાથની જય બોલાવવામાં આવે છે। કાવ્યમાં કોના મૈત્રી ભાવ વિશે ગાન કરવામાં આવ્યું છે? કાવ્યમાં કૃષ્ણ અને સુદામાના મૈત્રી ભાવનું ગાન કરવામાં આવ્યું છે। કવિઓ ગુજરાતની યશગાથા કેવી રીતે લખશે? કવિઓ ગુજરાતની યશગાથા સવર્ણ અક્ષર લખશે। ગુજરાતીઓ શાની દુનિયાભરમાં જાણીતા છે? ગુજરાતીઓ વેપાર માટે દુનિયાભરમાં જાણીતા છે। પ્રશ્ન જવાબ લખો। કાવ્યમાં જય જય ગરવી ગુજરાત શબ્દો વારંવાર વપરાયા છે, એ શું બતાવે છે? તો એ ગુજરાતની ભવ્યતા અને ગૌરવની ઝાંખી કરાવે છે। ત્યાર પછી કાવ્યમાં દર્શાવેલ 30 સ્થળો સિવાય ગુજરાતના અન્ય જાણીતા સ્થળો દર્શાવો તો લખેલા છે। આ કાવ્યમાં ગુજરાતની કઈ કઈ નદીઓનો ઉલ્લેખ થયેલો છે એ પણ લખેલો છે। આ કાવ્યમાં ગુજરાતના કયા કયા મહાન રાજા અને રાજધાનીની વાત કરવામાં આવી છે। ગુજરાતના ગૌરવમાં વીર પુરુષોનો શો ફાળો છે એની પણ વાત કરવામાં આવી છે। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે। તમારા મિત્રો દોસ્તોને જાણ કરો। ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો। અહીં સુધી રાખીએ। અસ્તુ, જય હિન્દ, જય